હેલો ફ્રેન્ડ્સ, આપને પાર્ટ 1 માં આઈબ્રો બનાવવા માટે થ્રેડ કઈ રીતના ચલાવી એ શીખ્યા। હવે આપણને આ થ્રેડ વડે આઈબ્રોનો શેપ કઈ રીતના આપવો એ આજે શીખીશું। આઈબ્રોનો થ્રેડ આપતા થ્રેડ વડે આઈબ્રોનો શેપ આપતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેવી કે કોઈની સેન્સિટિવ સ્કિન હોય, સેન્સિટિવ સ્કિન એટલે કે કોઈની એકદમ પતલી સ્કિન હોય, નાજુક સ્કિન હોય, તો આપણને એને આઈબ્રો કરતા પહેલા થ્રેડને ભીની કરવાની, જેના કારણે તેને આઈબ્રો પર વધુ ખેંચાય નહીં। અને થ્રેડ ભીની કર્યા બાદ જો કોઈની વધુ પડતી સ્કિન પતલી હોય તો પહેલા જેલ લગાવી અને ત્યારબાદ જ આઈબ્રો કરવી। તો કઈ રીતના બનાવી તે શીખીએ। આપને આઈબ્રો કરતા પહેલા સૌપ્રથમ પાવડર લગાડવો ખૂબ જ જરૂરી છે। આ રીતના પાવડર પફ લઈ આઈબ્રો પર પાવડર લગાવો। આઈબ્રો ઉપર પાવડર લગાડ્યા બાદ આપણને કસ્ટમરને કહેવાનું કે એની આઈબ્રો પકડે, તો એના માટે આ રીતના આઈબ્રોને એના શેપ પ્રમાણે પકડાવવાની। જો આઈબ્રો ગોળ કરવી હોય તો અહીંયા પકડાવવાનું, જો આઈબ્રોને ત્રિકોણ આકાર કરવી હોય તો અહીંયા વચ્ચે પકડાવવાનું, જો આઈબ્રોને લાંબી કરવી હોય તો અહીંયા પકડાવવાનું। આ રીતના બંને સાઈડથી ફીટ પકડાવી ખેંચવા કરવાનું। એક મિનિટ છોડો। આમની આઈબ્રો ત્રિકોણ આકાર કરવાની છે, એટલા માટે એમને આપણને અહીં વચ્ચેના પોઈન્ટ ઉપર પકડવા માટે કહીશું। અહીં પકડો, ખેંચો। ત્યારબાદ આપણને થ્રેડ લઈશું અને થ્રેડને આપણને જેમ આપણે થ્રેડ ચલાવતા શીખ્યા હતા એમ ચલાવીશું। આ સાઈડ નજીક લાવો। આ રીતના થ્રેડને લેવાની, પછી આપણે આમ કરીને આમ દોરો મૂકવાનો, પછી આમ પાછો ખેંચવાનો, પછી આમ કરીને વાળ એક્સ્ટ્રા વાળ કાપડવાના, આમ મૂકવાનું, આમ કાઢવાનું। આ રીતના આપણને એક લાઈન બનાવવાની। આપણે આઈબ્રોની જે લાઈન બનાવીએ છીએ એ લાઈન પ્રમાણે જ આપણે આગળ વધતું જવાનું, અને જે રીતના આગળ વધીએ એમ દોરાને હોય ગોળ ગોળ ફરાવતું જવાનું। આ રીતના આઈબ્રોની એક લાઈન બની ગયા પછી આ રહી ગયેલા એક્સ્ટ્રા વાળને કાઢવાના। એક્સ્ટ્રા વાળને કાઢ્યા બાદ ફરી એકવાર આઈબ્રોનો શેપ જોઈ લેવો, જેથી કરી કોઈ વાળ રહી ગયો હોય એ આપણને ખબર પડે। આ રીતના નીચેનો શેપ બની ગયા બાદ આપણને આઈબ્રોનો ઉપરનો શેપ લઈશું, જેના માટે સૌપ્રથમ ઉપરની આઈબ્રો આપણે કટ કરીશું। ઉપર પકડી પછી સીઝરને આમ મૂકી પછી આપણે કટ લગાવી કટ કર્યા બાદ આપણને આઈબ્રોની ઉપરના વાળ કાઢીશું। આ રીતે અહીંયા પણ આપણે ગાઈડલાઈનના મુતાબિક વાળ કાઢીશું। આટલે સુધી આમ ક્રોસમાં દોરડું પકડી આઈબ્રો કરીશું। ત્યારબાદ
છોડી દો. આઈબ્રો એ આગળ ઊભા રહીને કરવાની અને ડાબી સાઈડની આઈબ્રો એટલે કે આ સાઈડની આઈબ્રો એ આપણને પાછળ ઊભા રહીને કરીશું. પકડો. એના માટે આપણે થ્રેડ લેવાની, આ રીતના દોરો પકડવાનો, ત્યારબાદ અહીંયા આગળથી મેં આ રીતના માપ લેવાનું. અહીંયા આગળથી પોઈન્ટ આઈબ્રોનો સ્ટાર્ટ થાય છે. થોડો દોરાને દબાવવાનો જેથી કરીને આપણને પોઈન્ટ મળશે. ત્યારબાદ અહીંયાથી આપણનો શેપ આપવાનું ચાલુ થાય. આ રીતના દોરો લેવાનો, પછી આમ કરીને ફીટ પકડ, આમ વાળ ખેંચવાનો. બહુ જ વાળ છે. ફીટ પકડ્યું. આ રીતના આપણને આઈબ્રોની એક લાઈન આપી દેવાની, ત્યારબાદ એક્સ્ટ્રા બેને પાડી દેવાનું. આ રીતના આઈબ્રોની વચ્ચેના વાળને કાઢવો. હવે જોઈ શકો છો તમે આમની આઈબ્રો કેવી બની છે. એકદમ સામેથી લાવત છે. આ રીતના બંને સાઈડની સરખી કમ્પ્લીટ આઈબ્રો બનાવવાની. આઈબ્રો બની ગયા બાદ આઈબ્રો ઉપર સૂજન ના આવે એના માટે એલોવેરા જેલ અપ્લાય કરવું.